નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। નજર કરીએ આજના સમાચાર। છોટાઉદેપુર જિલ્લામાં આવેલ જબુગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના જબુગામ જિલ્લા પંચાયત કાર્યાલયનું આજે ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ પરંપરાગત રીતે શ્રીફળ ફોડી અને રિબન કાપીને કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું। ઉદ્ઘાટન બાદ તેમણે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં બોડેલી મંડળના પ્રમુખ, જબુગામ જિલ્લા પંચાયતના ઉમેદવાર, તાલુકા પંચાયતના ઉમેદવારો તેમજ મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ઉજવણીના માહોલમાં યોજાયો હતો। નવું કાર્યાલય શરૂ થતાં વિસ્તારના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને આવનારા સમયમાં સંગઠનના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપની વચ્ચે ઉપસ્થિત એવા બોડેલી તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી નીલભાઈ, આ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ અને પૂર્વમાં આ જિલ્લા પંચાયતનું નેતૃત્વ કરતા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી એવા ભાઈ શ્રી સંજયભાઈ, આપના ગામના આગેવાન બાદશાહ ઉલ્લાહના નામથી આપણે જેમને ઓળખીએ છીએ, ભાર્ગવભાઈ, અરવિંદ કાકા, સૌ વડીલ આગેવાન કાર્યકર્તાઓ અને આપના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સૌ ઉમેદવારશ્રીઓ, આજના આ તબક્કે આજનું આ વક્તવ્ય શરૂ કરતા પહેલા